આજે તો સવારે ઉઠતા વેત ના અમારી ભાણકી દ્વારા સરસ મજાનો નાસ્તો આવી ગયો છે. તો બસ પછી મેં ને રાજુએ પહેલાં તો નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું ને નાસ્તો પાણી કરીને સરસ મજાની વાડીનો નજારો જોયો. જો કે અમારા નણંદની જ વાડી છે ને મેરેજ પણ અહીંયા જ છે, પણ અમને આવો નજારો ક્યારેક જ જોવા મળે. બસ પછી થોડીક વાર મેં હિંચકા ખાધા અને અત્યારે જ માંડવાની રસમ છે એટલે પહેલાં તો તૈયાર થવાનું ચાલુ કરી દીધું ને થોડીક તૈયાર થઈ ત્યાં તો રાજ આવી ગયા ફોટા પાડવા માટે. તો બસ ફાઇનલી તૈયાર થઈને પહેલાં તો મેં મારી ભાણકી સાથે ફોટોશૂટ કરાવ્યું, પછી એકલીએ ફોટોશૂટ કરાવ્યું અને મેં તો વળી પાછી આવી વિડીયો ક્લિપ પણ લીધી તમારા બધા માટે. અને આ સાડી કેવી લાગે છે એ કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. બસ પછી આ 2-3 પાછી સેલ્ફી લઈ અને ત્યાં તો માંડવા પડવાનું પણ ચાલુ થઈ ગયું છે. તો બસ અમારા મહેશભાઈના માંડવા પડી ગયા છે એના ત્રણેય મામા દ્વારા. અને બસ પછી ગોત્રીઓ લેવાનું પણ આવી ગયું હતું, તો અમારા મહેશભાઈ અહીંયા ગોત્રીઓ લેવાની રસમ પણ પૂરી કરી નાખી છે. બસ પછી આ બધું કરું ને સરસ મજાનું અમે જમવાનું પહેલાં કર્યું. જો કે જમવાનું તો હું ભૂલું જ નહીં ક્યારે. અને જમી કાઢવીને હું ને મમ્મી અહીંયા બધા સગા સંબંધીઓ સાથે બેઠા હતા. તો હવે ચાલો આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. ઓકે, બાય.